અલ્યા પીએ હા નેતાજી મારી તબિયત થોડીક વિકસી છે એટલે દવાખાને જવું પડશે. એટલે તમે તો નેતાજી કાજુ ને ધરાક ને બધું અમને અખરોટ ને આવું બધું ખો તમારી છે ને તબિયત બગડે પણ તું હેડો આપણે દવાખાને એક વખત બતાવવા હેડો જળ બતાવી હોય ઠીક રે ડોક્ટર તો હાલત ડોક્ટર સાહેબ અમારા નેતાજીની તબિયત થોડી બગડી છે ભાડું નેતાજીને તબિયત બગડી છે. હા, નેતાજીને તબિયત બગડતી છે. બગડી ગઈ છે ડોક્ટર સાહેબ. હેડો બેડ ઉપર હુઈ જાઓ. પેલી સાઈડ ઉભા થઈ જાઓ. આવા રહી નેતાજીને સીટી સ્કેન કરવું પડશે. ડોક્ટર સાહેબ કરો બરાબર. આવું કરો ખર્ચો થશે જેટલો ખર્ચો 10,000 ની ગણતરી રાખજો. કોઈ વાંધો નહીં તમે કરો નેતાજી આમ તો ખમી કહેવા તમે તારે સીટી સ્કેન કરો એ વાત કરો નેતાજી આ બાજુ આવો હેડો એટલે સીટી સ્કેન કરી નાખો. બે હાથ મૂકો બે બે હા લાવજો મત હલી ગયા તો આવવાનું આવશે રૂપા. ચાલો આ બાજુ આવો હેડો. એ જઈએ ભાઈ અલા ચેલ આતા રહો તમે. બોલો બોલો ડોક્ટર સાહેબ બોલો. આ નેતાજી થોડા એ બિહારો હું તમને કહું. બોલો ડોક્ટર સાહેબ. લો તમારે શું થાય તમારે તમે પીયા છો ઓય હા તો પોબળો હા એક તો આ મોઈથી હેડવાની હતી ગટર લાઈન ખાઈ ગયા હતી. આ મેન બીમારી એની. પછી આ તળાવ ખાઈ ગયા છે. પછી આ સંડાસ ખાઈ ગયા છે. પછી આ મોઈથી આરસીસી નીકળવાનો હતો એ ખાઈ ગયા છે. આ તો કોઈને તો ઘણું ભેળું છું તે તો ડોક્ટર કરશો તો હવે ડોક્ટર સાહેબ આ મટશે આ તો ના મટે. આ તો આજીવન થી કેવડાવે ને આ તો ભગવાન ને સોપડા લખાઈ ગયું હવે તો અમને ના કોઈ ઉપાય નથી. કોઈ ઉપાય નથી. ભગવાન ના થડાય એટલે સોપડે કોઈ ઉપાય જ નથી. એને ભોગવવાનું જ ત્યાં બાજુ આ દેશ હોય. જો આ લઈને દો હવે શું કે છે તો જવાબ લ્યો. નેતાજી તમે ઘણી વાર બહાર જાવ કોઈ લંબી બીમારીમાં આવી નથી હો. એટલે આ નેતાજીને પીએમ હોય છે ને દવાખાને બેઠો છે. એટલે હું દવાખાને જ બેઠા છું. એટલે ભાઈ નેતાજીને મારે દવાખાને લઈને આવ્યો તો એને બારી મેલ્યાથી અને સીટી સ્કેન કરાવ્યો છે એનો રિપોર્ટ છે તમને કોઈ ખબર પડે આમાં? તમે ભણેલા વધારે નહીં હોય એટલે ખબર નહીં. અમે ડોક્ટર શું કીધું ખબર છે? ડોક્ટરે એમ કીધું છે કે ગટર લાઈન ખાઈ ગયા છે, એક કે તલાવડો ખાઈ ગયા છે, આરસીસી ખાઈ ગયા છે અને સંડાસ ખાઈ ગયા છે. એવું કે આ તકલીફ મળશે જ નહીં. મારું સંડાસ છે આ તો ખાઈ ગયા છે. આ રોડ કામમાં વાળો હતો તે ખાઈ ગયા. આ આવ્યો ને આ બાર બાર આવતો હતો એ ખાઈ ગયા છે. આ તો ઘણા ઘરે ખાધે છે પણ એ ના આવ્યું. ચમતું એમ કરે ભાઈ. એટલે આ ભાડો છું અમે તો એક રિપોર્ટ તો ધોવાણના પૈસા ખાઈ છે ને એ બતાવે છે. એ હોય હા આખું ધોવાણ તો ઠેડુથી ખાઈ ગયા છે. મારા ખાડા પડ્યા હતા એને ખાઈ ગયા તો. એટલે મારો કોઈ ઉપાય ખરો? ઉપાય કોઈ નથી હવે. લાવ તો હવે આટલું બાધો તો મને બતાડતા હોય ને તો મારું એમ કેવું છે કે નેતા બનવું ને તો જિંદગીની અંદર કોઈ દાડો ભ્રષ્ટાચાર ન કરવો બરોબર. અને આવું કોઈ દાડો હરામનું ખાવાનું ને કે આ તકલીફ તો આજીવન માટે કરે કોઈ નહીં. અને થોડું નેતા બનવું ભગવાન બી કામ કરું. આ તો કેન્સલ કરતો ભારે રોગ કેવરાય. લેડ ગાળા ખાવા વાળો ખાય આપણે શું શોધ મળતા શોખ મળતા મારે આવવાનો પીએ નથી બનવું ને કે મારે ભાગીદાર થવાય.